તો આજે હું જેવો જેલમાંથી છૂટ્યો કે મારી ઘર ઉપર ડાયરેક્ટ હુમલો થયો ને છોકરાએ મારી પાસે હું માગ્યું જોવો તમે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. ને ભાઈ તમને શરૂઆતમાં બ્લોગમાં દેખાડ દો ભાઈ, જો ટી-શર્ટ મસ્તનો આવી ગયો કેનો હોય તમને ખબર જ છે, કોટી પિન નો મારો અને કેમેરો સીધો રાખ, મને દેખાય બધું રેડી છે. 0.5 બનાવો છે ને? નહીં, 1 માં બનાવો. આપું હા, હવે આવી ક્લિયરિટી નો આવી આવી જ હોય. હાલો રેડી 1 માં છે ને? 4K કરનો નહીં, હાઉ ક્લિયરિટી આવી રેડી ગાઈઝ. તો હાલો ભાઈ કોલેજ માટે નીકળીએ ને આજે થોડુંક લેટ થઈ ગયું, પોણો થઈ ગયો, કારણ કે ચેક બેક બધું એવું લેવાનું હતું, વિડીયો ક્રિએટ કરતા હતા. હજી હું ત્યાંથી આવીને પછી બધું કામકાજી કરી કઈ ને બાકી ભાગ્ય ડાયરેક્ટ કોલેજ અને આજ કંઈક અલગ જ મસ્તી કરશું આપણે, ચાલુ ક્લાસ બ્લોગ બનાવશું, કંઈક કરશું. ઓકે, તો બહીના રહેજો બ્લોગમાં. બાય બાય. ચાલો અલા તમે બધા કંઈક કાકાઓ કંઈક ભણો શરમ આવી જાય, આવડા છે તો ભણતા નથી. ભણ ને ભણ, કંઈક ભણ. જો આ માર ભેગું આવે ભણી લીધું. આ બધા ગાઈસ આ મારાથી 2 વર્ષ મોટો, આ મારાથી 3 વર્ષ મોટો ને ઓલો તો કંઈક 2-3 વર્ષ મોટો થઈ ગયો. જો અત્યારે નોબલ માં બેઠો આ ઢાંગા. હાલો રેડી આવજો. આ તો એટલે આ તો જો ચંપુ લાગે. બાબુ શિબલી. તો ભાઈ જો અત્યારે કોલેજમાં આટા મારું, 3 વાગ્યા, પોણા 3 વાગ્યા અને બ્રેક પડ્યો, 2:30 વાગ્યાથી બ્રેક પડી જાય ને પછી રખડતા જ હોય બધા એની રીતે મોજમાં હોય અને બાજુમાં લેક્ચર ને એવું બધું હાલે. હું એમને માટા ફેરા મારું છું અને આજ મારી એરે કેવું થઈ ગયું, અમે જેની ઉપર વિડીયો બનાવી એ જ અમારી એરે કટિત થઈ ગયું. શું થયું આજે હતો બુધવાર અને પહેરવાના હતા ઓલા કપડાં, હું ક્યાં ફ્રી કપડાં, અને હું પહેરીને એવું ટી-શર્ટ. રિયાલિટી ચેક ગાઈસ, રિયાલિટી ચેક. હાલો હવે અહીંયા ટહેલતો જાહું ચકાચક. રેડી હમણાં ઘરે ભાગવાનું થાય. ગાઈસ કંટાળો આવે ફૂલ, હું કરું ગયો પાછો આવતો જે પીસીમાં બેઠો લેબ આલે, લેક્ચર પતી ગયા લેબ બધી ભાઈ યાર હું ટાળી ગયો યાર. અત્યારે 4 વાગ્યા છે અને હજી એક સાહેબનો લેક્ચર બાકી છે, તેની વાટે હી અમે. નવી જિંદગી નવે લોગ. હાલો ભાઈ હું જેલમાંથી કાલકોઠરીમાંથી ફાઇનલી છૂટી ગયો હું. તમને એમ લાગે નાનું બિહેવિયર તો જો છોકરા જેવું. હા યાર એવું જ છે યાર. હાલો યાર છૂટી ગયો ફાઇનલી મારા. હાલો ભાઈ ગાડી ક્યાં, ગાડી પાછળ પડી હતી યાર, સોરી યાર પાછળથી જવાનું હતું. અરે ફાઇનલી બેક છું હોમ અને અહીંયા આવ્યો પછી એમ થાય કે ભાઈ હું તો ક્યાં હલવાનો હોઉં ભાઈ, જે મેન સ્થળ છે ત્યાં કેમ નથી આવતો, અહીંયા ક્યાં હું કાલ કોઠરીમાં બધે પુરાણો હતો. એવું થાય ભાઈ, ઘરની બહુ યાદ આવે. હું હમણાં હું ઓલો થઈ ગયો હું, બહુ રેઢિયા થઈ ગયો, રખડીને ભણવામાં ધ્યાન ઓછું હમણાં, એમ છે તમને એટલે એવું થાય. હાલો હવે ખાઈ લો, ખાધું નથી કઈ તમને ખબર હે, મેં સવારની ભાખરી ખાધી પછી કઈ ખાધું નથી, તો હવે ખાઈ લો નિરાંતે પછી બ્લોગ બનાવી આપણે. ઓકે ગાઈસ બાય. પહેલી વાત તો મમ્મીએ હું બનાવ્યું નહીં જોવાનું મેન હે. ઓ શીટ ભાઈ ઓરો, ઓ શીટ ભાઈ સંભારો પૂરું. હાલો ભાઈ હવે બંધ કરી દઉં. મિત્રો અમુક માણસોને કેવું હોય ખબર હે કે બહુ ભૂખ ખાલી ને એની ભૂખ મરી જાય, પણ મારે ગદનું જેમ બહુ ભૂખો રહું ને એમ ભૂખ વધે ગદની. સવારનો ભાખરી ખાઈને ગયો તો કેટલા 10 વાગ્યા ઢોકળા, ભૂખ ન લાગે મને બને ગદની. 2-3 વાગ્યા ને ભૂખ મને અહીંયા લાગી ગઈ. કોલેજે રોજ નાસ્તા બોક્સ બોલતા ભૂલી ગયા. મારી મમ્મી કે નાસ્તો ભરી જાય ચેવડો કે અહીંયા કેન્ટીનમાં બેન ખાજે કે રિસર્ચ પડે ને. મેં કીધું વાહ હા તો ઈ જ કરવું પડશે ને, કઈ રોજ કઈ અહીંયા નાસ્તો કરવો ન પોવાય, કારણ કે ગદનું બહુ મોંઘું હોય. 45 રૂપિયાની સેન્ડવિચ ને 25 રૂપિયાના પૌવા આવે, એ કઈ ધંધી ન કરે. અત્યારે આવીને જો મેં એટલું ખાધું ને ગાઈસ કે આમ દોણી ફૂલી ગઈ, પણ ન બતાવું નજર લાગી જાય ખોટી. મજા કરું, દોણી મોણી કાંઈ નથી આપણે. ઓકે ગાઈસ તો ખવાઈ ગયો મસ્ત પેટ ભરીને એકદમ. આમ ઓટકા એવો આવે છે કે નહીં તે ખાધું હે રોજ. હવે ગદની એવી ટેવ પડી ગઈ કે બહુ ભૂખ લાગે એટલું ખાઈ જાઉં કે માં કસમ રેવા દો, કંઈ વધારે નથી કેવું. અને મમ્મીનો ફોન આવ્યો જમતા એ કે દહીણું લેતા આવજે, પૈસા પડ્યા એ કે ના ઉપર કે લઈને જાજે કે દહીણું દરાઈ ગયું છે ભૂલતો નહીં. મેં કીધું હા ઈ જ કામ બાકી રહ્યા ને, મેં કીધું લેતા આવીશ, કઈ નાતો ન પડી જાય કે મારી મમ્મી છે. સમજી ગયા તમે? રેડી. હા ચાલો હું નીકળી રહ્યો હું મિશન દહીણું માટે ને. ભાઈ હા તમને કેટલી મસ્ત વાત કહી દો કે ભાઈ અકસ્માત વખતે જેટલી સ્પીડની સંભાવના હોય ને એટલી સ્પીડે તમારો ભાઈ ગાડી હાકીને આવ્યો હોય, પણ હું ક્યાંય ભટકાણો નથી છોલાણો, કારણ કે ભાઈ મેં હે ને ભાઈ સંભાવના ચેપ્ટર વાંચ્યું હતું એટલે 0 સંભાવના કરી નાખ્યા હું એક્સિડન્ટની, કારણ કે હું પ્રો ડ્રાઈવર હું ના ગાઈસ. અત્યારે જો એવી જ રીતે હાકતો હું પાછો દહીણું લેવા નહીં જાઉં. બદમોશ થઈ ગયું. લ્યો જોયું આપણી ધનનો આગળ જ બેઠી અને 2 દાદા મસ્ત રીતે માણી રહ્યા છે જોઈને બધું. એટલે કે ભાઈ રોડ જોઈને દેખાય તમને? વાહ બદમોશી હાલે, ફૂલ બદમોશી. દેખી રે બદમોશી નથી. આ દાદા દેખાય ને ફૂલ શરીફ દાદા હે, આ દાદા દેખાય બદમોશ દાદા નથી, ઈ પણ શરીફ દાદા. મતલબ દાદા જેટલા હોય ને બધા શરીફ થઈ ગયા હોય, બદમોશ માંથી શરીફ. ટ્રાન્સફોર્મેશન નીડેડ ઇન લાઈફ. ઓકે ગાઈસ સાંભળજો. મેં ઓલો ડાયલોગ હેબ્રો ને કે આપણા જ આપણું કરી નાખે એવા હે, કારણ કે જો અમારા બાજુવાળા નંદુમાં હે ને, નંદુમાં ઈ એક તો એવી એની ઓલી હે ને નિયત હાવ બગડેલી. તમને સાફ આવી જજો હે ને, હું લાઈવ પ્રૂફ બતાવી. જો માં ખડ દેખાય, આ ખડ જેટલું ઉગ્યું ને એટલું ખડ વાં ઉગ્યું હતું, પણ ન્યાય ને નીંદી નાખ્યું દેખાય.
અહીંયા આ એટલો એરિયો અમારો એટલો આવી ગયો ને એટલું ન નીંદું દેખાય તમે વાં નીંદ નાખ્યું ને અહીંયા ન નીંદું અને અહીંયા નીંદ નાખ્યું દેખાય આ બધું નીંદી નાખ્યું મતલબ એટલા ભાઈ ઓલા હે ને ખડ અહીંયા નાખી ગયા માંથી નીંદી નીંદ ખડ અહીંયા નાખી ગયા દેખાય તમને મતલબ એને નિયત એટલી બગડેલી છે ભાઈ શું કેવું ભાઈ ઘરના જ્યાં ઝેર ભરે ને ત્યાં ઓલું ન થાય શું કે ઘરના જેટલું ઝેર ભરે ને ગાઈસ એટલું બાય વાળો ઓછું કરે બાય ગાઈસ જો ભાઈ દયણું આવી ગયું ને દયણા ઉપર શું લખ્યું હે ગાઈસ વાંચી લે મને કમેન્ટમાં કહેજો પપ્પુ જેવી ચોકલેટ હાવ પપ્પુ જેવી કોણે આપી ખબર હે મારી ગર્લફ્રેન્ડે આપી ને એવું જરીએ વિચારતા નહીં બાકી વાહો માંગી નાખે તમારે બધાનો આ આપી હે કે કેન્ટીન વાળાએ 25 રૂપિયાના પૌવા ઠાટા હતા ને તો એ કે 5 છૂટા નથી તો 5 રૂપિયા મેં કીધું મારે સિક્કો જોઈએ મેં હજી કંઈ કીધું નથી કે મારે સિક્કો છે ચોકલેટ છે ગંદા ચોકલેટ આપી મને બાકીના પૈસા વધારે એટલે આપી દીધા કેટલા બદમાશી ઉપર ઉતરી ગયા કેન્ટીન વાળા કાંઈ વાંધો નહીં હવે આ ગર્લફ્રેન્ડે દીધી એમ સમજીને ખાઈ લે કેન્ટીન વાળાને ગર્લફ્રેન્ડ માની લીધી ભાઈજી મારી એર આગળ થયો ને એ જોઈને તમે કહો કે ભાઈ તારી એરે તો અન્યાય થયો કહેવાય મજા કરો છો તમે નિરાય સાંભળો હું દઈને મૂકવા બહાર ગયો તો હું તમને ઓલું નહોતો કહેતો કે નંદુભાઈ અમારે આવું કર્યું તેવું કર્યું અન્યાય કર્યો આ કર્યું તો એ હે ને બે છોકરા બે ત્રણ અમારા બ્લોગ જોઈને મિત્રો આવ્યા મને કે કેટલા સબસ્ક્રાઈબર છે એલા કાંઈ વાંધો નહીં મેં કીધું 1 2 મજાકમાં કહું 1 2 એટલે સાચું કે નહીં કે મેં કીધું હમણાં દહીણું મૂકીને આવું પછી કહું તને દહીણું મૂકીને આવ્યો ને ત્યાં બધા ઊભા હતા ઓલો કે કેટલા થયા હવે તો કે મેં કીધું જો તાર બાજુમાં બે ભાઈબંધ ઉપર એને ખબર છે મેં કીધું એને પૂછલે તો ઓલો કે 1K થઈ ગયા હો હમણાં તો મેં કીધું હા 1K થઈ ગયા હાલ કે પાર્ટીનું શું હે મેં કીધું પાર્ટી મેં કીધું આવા દે પછી દઈ મેં કીધું પાર્ટી મેં કીધું ત્યાં નાખી નથી મેં કીધું પાર્ટી તો ઘડીક વાર હું ઘરમાં ઘરી ગયો ને બસ ઘરમાં ગયા પછી બહારથી રેડેલો કે પ્રિતેશ ડેલી ખોલીને અંદર આવ્યો મારા દાદાને કે પ્રિતેશમાં દાદા કે શું કામ એનું એ કે એને 1K સબસ્ક્રાઈબર થઈ ગયા મારા દાદા કે સમજ્યા નહીં ઓલાને કે અંદર રહેશે બોલાય જાતી અહીંયા ઘરમાં આવ્યો મને કે હું કે 1K સબસ્ક્રાઈબર થઈ ગયા કે હાલો કે પાર્ટીનું શું છે કે હાલો કે કેક બેક લઈ આવો કે હા મેં કીધું હા આમ મેં કીધું પછી પાર્ટી દઈ દે હો મેં કીધું તાર પપ્પાએ વાત કરીને પાર્ટી દઈ દે મેં એમ કીધું પાછો 2 જણા આવ્યા ઘડીક થયું ને પાછો એ જ જણો ને ભેગો એક દોસ્તારે આવ્યો મને કે એલા ભૂખ લાગી કે ખાવાનું દે ને કે પાર્ટી દઈ દે નહીં કે એટલે મને ભૂખ લાગી કીધા હું તમે બધા મેં કીધું બીન મારો મેં કીધું તમને આપી દે પાર્ટી યાર મેં કીધું અત્યારે મને ઘડીક હુવા દે હું ઠાઈ એમ કરીને વયા ગયા બે ભાઈ બંધુ એવું થયું મારી યાર ગાઈઝ અત્યારે વિચાર કરો તમે યાર પાર્ટી માટે મને લોકો અપ્રોચ કરે છે આજ સુધી એક વાતની ખબર ન પડી કે આ ડિસ્કવરી તમે જોતા હોય મેન વર્સિસ વાઇલ્ડ કે ગમે બીજો શો છે એમાં જે ઓલો ભાઈ છે એ અંદર ઝાડીઓમાં ઘરે ગમે ત્યાં ઘરે તો ત્યાં કેમેરો કઈ રીતે પૂગતો હશે તમને સવાલ આજ સુધીમાં એકવાર તો થયો જ છે મને તો એવો બહુ સવાલ આવે કારણ કે હમણાં અઠવાડિયે તો હું ને એ બહુ જોઉં છું નવરો હોય ને તો એ ચાર્જિંગ ન હોય ને તો એ ચાલુ કરું એ ગંદા પહાડ ઉપર ચડે વાં જાય ત્યાં જાય એ ગંદો કેમેરો એડજસ્ટ કરતા છે એ મને ખબર નથી પડતી તમને ખબર હોય તો મને કમેન્ટમાં કહેજો હો યાર પ્લીઝ કારણ કે હું બહુ સોજો એવો પેલું પણ ઓલું ખાતા હોય ને એ જરીએ નો બેડ આવે એ ખાવાનું આવે ને ક્લિપ હું કાઢી નાખું ન મજા આવે જોવાની આડું જોઈ જાવ આમ આડું હા 2-3 કમેન્ટ કરી દો તો યાર મને મજા આવે હો કાંઈક થોડુંક તો વિચારો યાર મારું કાંઈ વાંધો ચાલો ગાઈસ બાય બાય ઓકે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ